હેલો મિત્રો, શેર બજારની વાતોમાં આજે આપણે એક મસ્ત ટૉપિક ઉપર વાતો કરવાની છે. મિત્રો, છેલ્લે સુધી જોજો. ટોપમાં ટોપ વિડીયો આજ તમને બતાવવાનો છે. મિત્રો, શેર બજારમાં તમારું રોકાણ કેટલું અને શેર બજાર કેવડું? મિત્રો, સમુદ્રમાં મોટું જહાજ હોય, એ જહાજમાં 100ની ટોકની આનીથી પણ ઓછું તમારું રોકાણ, કોઈ રોકાણ કરેલું હોય તો. મિત્રો, શેર બજાર કેવડું છે એના વિશે વાત કરીએ. મિત્રો, NSE અને BSEમાં 5000થી વધારે કંપનીઓ લિસ્ટેડ છે. અને એમાં મોટી કંપનીઓની હું વાત કરું કે રિલાયન્સનું માર્કેટ કેપ કેટલું? 17,67,940 કરોડ. TCSનું માર્કેટ કેપ કેટલું? 12,02,528 કરોડ. અદાણી એન્ટરપ્રાઇઝનું માર્કેટ કેપ કેવડું? 4,57,904 કરોડ. અને આવી અદાણી ગ્રુપની 7થી 8 કંપનીઓ, ટાટાની કંપનીઓ, સિમેન્ટની કંપનીઓ, મિત્રો આવી 5,000થી 6,000 કંપનીઓ શેર બજારમાં લિસ્ટેડ છે. અને આટલા લોકોના પૈસા શેર બજારમાં હોય અને આપણે એવું માનો કે શેર બજારમાં પૈસા ડૂબી જશે. મિત્રો, જેને જુગાર નથી રમવો, જેને લાંબા ગાળાનું વિચારવાનું છે, એવા લોકોને કોઈ ડરવાની જરૂર જ નથી. મિત્રો, કોરોના પહેલાં આપણા ઇન્ડિયામાં 8 લાખ કરોડ, 8થી 10 લાખ કરોડ ડીમેટ એકાઉન્ટ હતા. જે કોરોના પછી 3 વર્ષના ગાળામાં આજે 15 કરોડ ડીમેટ એકાઉન્ટ થયા છે. અને આવનારા 5 વર્ષમાં એ સંખ્યા વધીને 20 કરોડ ઉપર જશે. મિત્રો, ભારતની પબ્લિક શેર બજારમાં ખૂબ પૈસા ઠલવે છે. મિત્રો, હું તમને મ્યુચ્યુઅલ ફંડની વાત કરું કે આપણા જે ઘરેલું ફંડો છે, આપણા ઇન્ડિયાના ફંડો છે, મ્યુચ્યુઅલ ફંડો, એમાં દર મહિને 1200 કરોડ લોકો રૂપિયાનું રોકાણ કરે છે. અને એ 1200 કરોડ દર મહિને એ મ્યુચ્યુઅલ ફંડો શેર બજારમાં નાખે છે. મિત્રો, તમને હું વાત કરું કે કોરોનામાં જે વિદેશી રોકાણ થોડું ઘણું થયેલું, એ લોકોએ છેલ્લા 2 વર્ષમાં તમામ વિદેશી રોકાણ એમણે પરત લીધેલું. અને એમના જે શેરો હતા એ એમણે વેચી મારેલા. મિત્રો, આટલા બધા જો કરોડો રૂપિયાના શેરો એ લોકો વેચી અને ડોલર લઈ જતા હોય તો આપણું બજાર 100% નીચે આવે. પરંતુ આપણા રિટેલ ઇન્વેસ્ટરો, આપણા ઘરેલું મ્યુચ્યુઅલ ફંડો એટલી બધી ખરીદી કરી બજાર આગળ હેડ્યું જાય છે. અને છેલ્લા 3 મહિનાથી વળી પાછી FIC એટલે કે વિદેશી રોકાણકારોની ખરીદી ચાલુ થયેલી છે. મિત્રો, તમારે શેર બજારમાં રસ હોય તો તમે ટીવીમાં જી બિઝનેસ નામની ચેનલ છે, જોજો. એમાં અનિલ સંઘવી અને તમને એટલું બધું જ્ઞાન પીરસવામાં આવે છે. એવા નિષ્ણાતો એના ઉપર તમને સલાહ આપવા આવે છે. મિત્રો, શેર બજારમાં રસ હોય તો જ્ઞાન તો દુનિયાના છેડેથી તમને મળી જશે. ધીમે ધીમે શરૂઆત કરવાની છે. મિત્રો, તમારું રોકાણ તમારે આગળ વધારવાનું છે. મિત્રો, આ રીતે તમને વાત કરું કે આવડા મોટા જહાજમાં આખું જહાજ સમુદ્રમાં ડૂબી જાય એની ચિંતા લોકો નથી કરતા. અને તમારી એક સોય જેટલી એની ચિંતામાં તમે શેર બજારમાં સારો સમય, અને ખાસ તો હું યુવાનોને વાત કરું છું, જેમને લાંબા સમય કાપવાનો છે, જેમના પાસે ખૂબ મોટી જિંદગી પડી છે, એવા લોકો નાની ઉંમરે 20-22 વર્ષે એમના પાસે જે પૈસા આવે
એમાંથી થોડું થોડું એ રોકાણ કરે, થોડી થોડી બચત કરે. અમેરિકામાં તો કહેવત છે કે એક પીઝો ને એક બર્ગર ઓછું ખાશું પણ શેર બજારમાં એક શેર લઈશું. અમેરિકામાં એની વસ્તીના અડધા લોકો શેર બજારમાં કામ કરે છે. મિત્રો, આથી શેર બજારની વાતો. અને તમને કહું કે તમારે જાણીતી કંપનીઓ, રિલાયન્સ, અદાણી ગ્રુપની કંપનીઓ, ટાટા ગ્રુપની કંપનીઓ, સિમેન્ટ સેક્ટરની કંપનીઓ, ફાર્મા એટલે કે દવા ઉત્પાદન કરતી કંપનીઓ, સારી બેન્કો, એફએમજીના શેરો, આ સેક્ટરના એક સેક્ટરમાં કેટલાય શેરો હોય છે, એમાંથી ચુનંદા શેરો પસંદ કરો. તમને ગ્રોથ ધીમો મળશે પણ મક્કમતાથી આગળ વધશે, નુકસાન નહીં થાય. બરાબર? હાલી મવાલી શેરમાં પડશો મત. શરૂઆતમાં તો સારા વ્યવસ્થિત શરૂ જ લેજો. મિત્રો, તમને વિશ્વાસ બેસી જાય, થોડો ઘણો નફો મળવા મળે અને પછી તમે થોડાક શેર બજારમાં થોડાક જ્ઞાન મળે, શેર બજારની થોડીક જાણકારી મળે, પછી તમે કોઈ પણ કંપની ખરીદી શકો છો એનો અભ્યાસ કરીને. તો મિત્રો, શેર બજારથી દૂર ભાગવાનો સમય નથી. તમારી ઓછી મૂડી શેર બજારમાં નોખતા રહો, ખુશ રહો, મોજમાં રહો, કોમેન્ટ કરો. મિત્રો, તમારી જે કોમેન્ટ તમે કરો છો એ મારા ધ્યાનમાં છે. સમય મળે એના ઉપર, મારા ઉપર પણ હું વિડીયો બનાવીશ. આ બધી મારા અનુભવની વાતો કરું છું. હું રિયલ મારી લાઈફમાં બનેલું છે એટલી જ વાતો કરું છું. મને જાણકારી છે એટલી જ વાતો કરું છું. હું કોઈને નુકસાન કરવા માગતો નથી, પણ મને જે ખૂબ ફાયદો છે એના માટે મારો જે વિડીયો જોશે એમાંથી 1, 2, 5 માણસો પણ જિંદગીમાં સફળ બનશે તો હું રાજી છું. મારું બીજું કોઈ મોટિવેશન નથી. મિત્રો, હું પણ માણસ છું. મારા પાસે જે જ્ઞાન છે એ મારે તમને પીરસવું છે. મિત્રો, તો તમે લાઈક કરજો, શેર કરજો અને મારો વિડીયો છેક સુધી જોજો. થેન્ક યુ. આભાર. આવજો. રામ રામ.